વોટર પાર્કમાં ગયા પહેલાં અમે લોકો સ્કિન કેર આ રીતે કરીએ છીએ. પહેલાં તો બોડી પર આખું બોડી લોશન લગાવી દીધું છે SPF 30. પછી રોઝ વોટર એટલે લીધું છે કે આપણે વોટર પાર્કમાં ગયા પછી સ્કિનને એકદમ ચિલ્ડ ફીલ કરાવે. બોરોલી લિપ્સ માટે લઈ લીધી છે. પહેલાં મોઇશ્ચરાઇઝર લેક્મીનું લગાવી દીધું છે. અને પછી મારી જોડે છે આ સનપ્રૂફ એક્વા જેલ SPF 50+ સનસ્ક્રીન લોશન છે, સનસ્ક્રીન જેલ. તો મેં આ ભરપૂર માત્રામાં છે ગરદન સુધી લગાવી દીધી છે. અને કોકોનટ ઓઇલ બી આખા બોડી પર થોડું થોડું લગાવી દેવાનું. પગના તળિયા સુધી ના પહોંચવાનું. અમે લોકો આંત્રોલી બસ સ્ટોપ પર ઊભા છીએ. શિવધારા પહેલા આવે છે. ત્યાં સરસ મજાના પાલક પકોડા મળે છે. તો તમે લોકો આવો તો અહીંયા જરૂરથી ટ્રાય કરજો પાલક પકોડા. અને ફાઇનલી અમે લોકો શિવધારા વોટર પાર્કની અંદર એન્ટ્રીમાં એન્ટર થઈ ગયા છીએ. गाड़ी दी 200 पर्सन डिस्कस होगी તમે 200 રૂપિયા જમા કરાવો. બસમાં ટિકિટ આપી છે. આપણે તો એન્ટ્રી ફી 50 રૂપિયા, पार्किंग 50 रुपया. हमारी दो ब्लू गाड़ी आ गई है. आई गए छे अंदर. डस्टबिन में ये रेबिट भैया खड़े. कौन શિવધારા વાળી કોસ્ટ્યુમ લઈ લીધા છે અમે લોકોએ. અહીંયા બહારના કોસ્ટ્યુમ અલાઉ કરતા નથી એટલા માટે અમારે થોડી એમ કહેતા તમારા સાઇઝમાં બીજા કલર છે અને મને મહેંદી કલર આપ્યો તો મેં ના પાડી. આપણે પૈસા આપીએ તો આપણે હંમેશા આપણી ચોઈસનું જ પહેરવાનું અને પૈસા આપીએ તો આપણી ચોઈસનું જ જમવાનું. चलो 12:30 થયા છે. અમે લોકો પાણીમાંથી હવે બહાર આવ્યા. થોડી રાઈડ બી એન્જોય કરી. પણ મને છે ને અમુક મોટી રાઈડમાં ડર લાગે. એટલે એટલી બધી રાઈડ નહીં, ખાલી એક જ સિમ્પલ રાઈડ હતી જેનો વિડીયો હું મૂકવાની છું યુટ્યુબમાં અને આપણા ઇન્સ્ટાગ્રામમાં. તો મારું ઇન્સ્ટાગ્રામ છે અન્નુ વ્લોગ્સ. તો જેને પણ અમારા પેજને ફોલો ના કરી દેજો. અને જો બધા ગયા છે ફ્રેશ થવા માટે અને અહીંયા કેન્ટીન છે ત્યાં હું બેઠી છું. બધા ચેન્જ કરવા ગયા છે. બરાબર નાઈટ બહુ બડો બસ કશું નહીં પતી ગયું હા એકદમ ઈઝી है देसी गल्ला वेव आ वेव बदला है बस पाछा गयो વાહ વેરી ગુડ. ફાઇનલી અમે લોકો વોટર પાર્કની આજે ફૂલ મજા લઈ લીધી. ગાઈઝ કેવું રહ્યું? મજા આવી ગઈ. મજા આવી ગઈ. પણ બધા કાલે હો ગए, कोई बात नहीं. अब फिर से
આવા લોકોને કોઈ ફરક ના પડે. જુઓ સ્કિન ટોન જુઓ ખાલી. અને આ માણસને બી ફરક ના પડે. હો જો કેટલું મસ્ત છે સસલા જેવું. એની વાત સાંભળો પહેલા. અરે બાપ રે. તો કાયરા જોડે આટલો મોટો હાદસો થઈ ગયો ભાઈ. તમે લોકોએ સાંભળ્યું ને કે એ ટ્યુબમાંથી પડી ગઈ હતી. રિટર્ન થઈ ગયા હા, એ તો છે. કરી કાયરા મોડું. લોકો આવે છે ઘરે. ત્યાંથી અમારે લોકોને ડિનર કરવા જવાનું છે બહાર. હા હા સમજી ગયો તો. વોટર પાર્કનો આજે પ્રવાસ અમારો પૂરો થયો ના. થાકી ગયા. थक गए आज तो. कायरा बेबी भी थक गई है आज तो. मेरी गोदी में ही सो रही है और बैटरी भी लो है 3% है. पर मैंने सोचा कि अब सबको बताना तो पड़ेगा. इंटरनल रास्ते से घर जा रहे हैं. આવી ગયા ફાઇનલી અમે પાલનપુર મારા ઘરે. બધા આવી ગયા છે અને બધા માટે મસ્ત ચાય બનાવું છું. ચાય અને વઘારેલા મમરા અને બિસ્કિટ બધું સ્નેક્સમાં નાસ્તો કરીશું. અને પછી સાંજે ડિનર પર બહાર જવાનું છે. તમને બતાવીશ. અમે આવી ગયા છે વિલિયમ જોન્સમાં. જો હું તમને બતાવું. તો આવી જશે ખાલી એક જ મિનિટ. આમ જાન મેં લઈ લીધા છે ચાઇનીઝ પુલાવ, પાસ્તા એન્ડ મેક્સિકન સલાડ. જો ચીઝ પીઝા છે, આ ગાર્લિક બ્રેડ. હજુ અલગ અલગ પીઝા આવશે. ચાનો આઈસ્ક્રીમ લવર છે. આખો શિયાળો આઈસ્ક્રીમ ખાધી છે અને આઈસ્ક્રીમ આવી એટલે ફટોફટ અને મમ્મી જોડે આવી ગઈ. તો ફાઇનલી અમે લોકો બધા ડિનર કરી અને છૂટા પડ્યા છીએ. કાયરાના મમ્મી પપ્પા લોકો ગયા દાંતીવાડા અને અમે લોકો જઈએ છીએ હવે ઘરે. તો આજનો વ્લોગ આટલા સુધી જ. તો ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. અને હા, તમે આવ્યા જ છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.